ભરૂચ નગરપાલિકાની કાચ સફાઈમાં વેઠથી પ્રથમ વરસાદમાં જ ડુંગરી શેરપુરા કાચ જામ થતા પાણી ભરાયા હતા। ભરૂચ નગરપાલિકા દર ચોમાસા પૂર્વે 50 લાખનું આંધણ કરતી હોય છતાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા હોવાની સમસ્યા યથાવત રહેતી હોય છે। તેમ પશ્ચિમ વિસ્તારના ડુંગરી શેરપુરા રોડ ઉપર પ્રથમ વરસાદમાં જ કાચ જામ થઈ જવાના કારણે જળબંબાકારની સ્થિતિ ઊભી થતાં સ્થાનિકોએ જાતે જ પાવડા વડે કાચમાંથી કચરો કાઢી પાણીના નિકાલનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। ભરૂચ નગરપાલિકાએ ચોમાસાની સિઝન પૂર્વે વરસાદી પાણી ન ભરાય તે માટે વરસાદી કાચ સફાઈનું કામ એચજી પટેલ એજન્સીને આપ્યું હતું, પરંતુ એજન્સીએ વરસાદી કાચ સફાઈમાં વેઠ ઉતારી હોય તેવો કિસ્સો સામે આવતા આજે પણ છૂટાછવાયા વરસાદને કારણે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ડુંગરી શેરપુરા વિસ્તારમાં વરસાદી કાચ પ્રથમ જ વરસાદમાં જામ થઈ હોય અને જાહેર માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા હોય, જેના કારણે શાળાએ જતા બાળકોને હાલાકી ભોગવવી પડી હતી। જેના પગલે સ્થાનિક જાગૃત નાગરિકોએ પાણીના નિકાલ માટે જાતે જ કાચમાંથી પાવડા વડે કચરો કાઢી વરસાદી પાણીના નિકાલના પ્રયાસ કર્યા હતા। જો કે નગરપાલિકા દર વર્ષે 27 વરસાદી કાચની સફાઈ કરવા માટે એજન્સીને કામ આપતી હોય અને વરસાદી કાચો સંપૂર્ણ તપાસ થઈ છે તેનું સર્ટિફિકેટ કોની પાસેથી લેવાય છે તેવા સવાલો વચ્ચે વરસાદી કાચમાં માત્ર મશીનરી ઉતારી દેવાતા પૂરતી સફાઈ કરી ફોટા રજૂ કરી બિલોની ચૂકવણી થઈ જતી હોય, જેના કારણે હાલમાં પણ સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં નગરપાલિકાની વરસાદી કાચ સફાઈનું સુરસુર્યું થયું હોય અને કાચ સફાઈના 50 લાખ પાણીમાં ગયા હોય તેવો આક્ષેપ થઈ રહ્યો છે।